હવે પાંચમું છે કે સમાજમાં મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ સતત વધી રહી છે. તો ચલો ચાલુ વર્તમાન કાળમાં એક આપણે જોયું હતું કે રાઇટ નાવ સમથિંગ ઇઝ હેપનિંગ, અત્યારે કંઈક ચાલુ થઈ રહ્યું છે. આ એક એનો યુસેજ હતો. બીજો યુસેજ એવો છે કે કંઈક બદલાવ આવી રહ્યો છે, કંઈક ચેન્જ થઈ રહ્યો છે. ઓકે, ટ્રેન્ડ. ઓકે, ટ્રેન્ડ તમે શું કરવા માંગો છો ત્યારે તમે ચાલુ વર્તમાન કાળનો યુઝ કરો છો. સતત વધી રહી છે. ઓકે, જાગૃતિ વધી રહી છે, આ ટ્રેન્ડ છે. તો એ વર્બ છે ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ એટલે વધવું. તો આ કંઈક વધી રહ્યું છે, ઇઝ ઇન્ક્રીઝિંગ. તો સમથિંગ ઇઝ ઇન્ક્રીઝિંગ. શું છે સમાજમાં? તો એને પહેલા લખી દો કે ઇન સોસાયટી. મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ, મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ એ વધી રહી છે, એ વધી રહી છે. ઓકે, આ તમારો સબ્જેક્ટ છે અને આ તમારું વર્બ છે. ઓકે, તો મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ એને શું લખશો કે અવેરનેસ. અવેરનેસ અંગેને શું કહેવાય? રિગાર્ડિંગ. અવેરનેસ રિગાર્ડિંગ. જો આઈએનજી વાળું ફોર્મ વર્બ નથી. ઓકે, રિગાર્ડિંગ એટલે આના અંગે. અવેરનેસ રિગાર્ડિંગ વુમન એમ્પાવરમેન્ટ in society. Awareness regarding women empowerment is increasing. ઓકે, આ અવેરનેસ છે ને એ વધી રહી છે, is increasing. ઓકે, એમિઝારમાંથી ઇઝ લીધું અને આઈએનજી વાળું સ્વરૂપ. ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ આપણે બે કેસ શીખ્યા. એક તો છે કે રાઇટ નાવ સમથિંગ ઇઝ હેપનિંગ, અને બીજું છે કે ચેન્જ કંઈક આવી રહ્યો છે, કંઈક ટ્રેન્ડ છે. ઓકે, એના માટે આ બંને માટે તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરો છો. તો આજે આપણે સાદા વર્તમાન કાળની સમજ લીધી થોડી ઘણી, અને ચાલુ વર્તમાન કાળની પણ સમજ લીધી. આના યુસેજ ખાસ યાદ રાખજો. આ યુસેજ તમને હેલ્પ કરશે ડિસ્ક્રિપ્ટિવ વેની અંદર લખવા માટે. ઓકે, ચલો આગળ જોઈએ.